આ ગૌશાળામાં અમે રખડતી ભટકતી નિરાધાર લોકો દ્વારા તરફોડી દેવામાં આવેલી ગૌવંશ અને ગૌ માતાનો નિભાવ કરી છે. તેમજ આ ગૌશાળા એ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોવાથી અહીંયા રાહદારીઓ નીકળતા હોય, સાધુ સંતો નીકળતા હોય, જે દ્વારકા જવું હોય કે જુનાગઢ જવું હોય યાત્રાએ, તો અમે શરૂઆત અમારા બેનશ્રીના સહયોગથી પહેલાં પરબથી કરી, પાણીના પરબથી ફ્રીજ રાખીને, પણ પછી જરૂરત પડી એટલે અન્નક્ષેત્રનું પણ અમે 1.5 વર્ષથી કાર્યરત છે, જે અમે કુવાડા વાંકાનેર ચોકડી ઉપર કાયમી 100 બાળકોને જમાડીએ છીએ. અને અમારે બેનશ્રી મીનાબેનને એવું લાગ્યું કે આપણે ત્યાં જઈએ છીએ તો અહીંયા આપણે કાયમી સ્થાયી અન્નક્ષેત્રો કેમ ના બનાવીએ. તો બેનના પ્રયાસથી દાતાશ્રી રવિભાઈ કિરણભાઈ બીજી રાસ ફાઉન્ડેશન જે લંડન યુકેથી છે, એ લોકોએ અહીંયા જે હાલ આપણે 31/1/2025ના રોજ શુક્રવારે જે અન્નક્ષેત્રનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ, એ બિલ્ડિંગના ડોનરશ્રી છે, દાતાશ્રી છે, એના સહયોગથી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલું છે. અને 31 તારીખ પછી અહીંયા આપણે રાહદારીઓને, શ્રદ્ધાળુઓને 24 કલાક અહીંયા આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખશું.